નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના કલાલી વડસરની સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી, સ્થાનિકોનો ઉગ્ર વિરોધ। વડોદરાના ફતેગંજ બ્રિજ પર સ્પીડને કારણે 5 કાર વચ્ચે ટક્કર, ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। આવતીકાલે વડોદરામાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પગલે ઇસ્કોન મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના વડસર કલાલી રોડ ઉપર આવેલી સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કલાલી વડસર રોડ ઉપર આવેલી નીલ ટેરેસ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી દૂષિત અને ગંદુ પાણી આવવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયેલો છે। સોસાયટીમાં રહેતા આશરે 32 જેટલા પરિવારો પીવાના શુદ્ધ પાણી માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ મુજબ આ ગંભીર સમસ્યા અંગે કોર્પોરેશનમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। એટલું જ નહીં, વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરને પણ વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ જવાબદાર અધિકારી કે પ્રતિનિધિ સ્થળ તપાસ માટે ડોકાયા નથી અને સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી। તંત્રની આ ઘોર ઉદાસીનતા સામે આક્રોશિત રહેવાસીઓએ એકઠા થઈને કોર્પોરેશન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિકોએ તીખા વેણ સાથે જણાવ્યું કે સમયસર અને નિયમિત ટેક્સ ભરવા છતાં જો શુદ્ધ પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ન મળતી હોય તો તે તંત્રની નાકામી દર્શાવે છે। રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, DNTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે રીતના બિલ કલાલી વડસર રોડ પર નીલ ટેરેસ કરીને સોસાયટી આવી છે, ત્યાં 15 દિવસથી ગટરનું પાણી, ગંદુ પાણી આવી રહ્યું છે, જેને લઈને પીવાના પાણીમાં પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થાનિકો પણ હેરાન પરેશાન છે, જેને લઈને ઘણી વખત સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરી છે, પણ રજૂઆતના આધારે કોઈ કામગીરી થઈ નથી। તંત્રને પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ સ્થાનિકો આ ગંદા પાણીથી પરેશાન છે। રોગચાળો ફાટી નીકળે તો એની જવાબદાર કોણ લેશે? પહેલો પ્રશ્ન તો એ જ છે કે જો જવાબદાર તંત્ર લેશે ખરું કે હાલના સ્થાનિક કોર્પોરેટરો પણ આ જવાબદારી લેશે? એ હવે જોવાનું રહ્યું। DNTV ન્યૂઝ, તેજસ ભટ્ટ, વડોદરા। નીલ ટેરેસ કલાલી રોડ છે। આ અમારે પાણીની સુવિધા નથી, પાણી બહુ ગંદુ આવે છે। કેટલા સમયથી પાણી ગંદુ આવી રહ્યું? 15 દિવસથી। આ વાત તમે કોઈને કરી છે? હા, કોને રજૂઆત કરી? એ તો આ પુરુષ લોકોએ કરેલી છે રજૂઆત, કોર્પોરેશનનું। અહીંયા કોઈ સ્થાનિક કોર્પોરેટરને કે એવું રજૂઆત કરી છે? એ તો એ બધી નથી કરી। આ કલાલી વિસ્તાર નીલ ટેરેસ સોસાયટી આવી વડસર રોડ ઉપર શેની તકલીફ શું પડી રહી છે? છેલ્લા 15-20 દિવસથી એકદમ કાળું ગટરનું પાણી સેમ ગટરનું જ આવે છે અને બહારથી અમારે લોકોને લાવી અને બહારથી જગ લાવીને પાણી પીવું પડે છે। ઓકે, આજુબાજુમાં બધા બીમાર છે, શું કહેશો? હા, અમારી સોસાયટીમાં 2-3 જણને એડમિટ કરેલા છે, ગંગાજમના હોસ્પિટલમાં એડમિટ છે અત્યારે। અચ્છા, કોઈ સ્થાનિક નેતા આવે છે ખરા? કોઈ જ નહીં આપતું નથી। નીલ ટેરેસ સોસાયટી વડસર રોડ દિલ્હી પબ્લિક સ્કૂલની બાજુમાં આવેલી છે। આ સોસાયટી બહુ જૂની છે, મિનિમમ 25-26 વર્ષ થઈ ગયા। પ્રથમ જ આ સોસાયટી આ રોડ પર બનેલી અને ત્યારે આ કોર્પોરેશન પાણીની લાઈન નાખેલી। એ લાઈન બહુ જૂની છે અને વારંવાર તૂટી જાય છે, જેના કારણે ખરાબ બહુ દુર્ગંધ મારતું પાણી આવે સોસાયટીની અંદર। છેલ્લા 15 દિવસથી તો ન પીવાયું જ પાણી આવે છે, ના છૂટકે અમારે બહારથી આરોનું પાણી મંગાવી જગ અને પીવું પડે છે। આ કેટલા દિવસથી પાણી આવું ગંદુ આવી રહ્યું છે, એની રજૂઆત તમે કોને કરી? છેલ્લા 15 દિવસથી આ રજૂઆત કોર્પોરેશનમાં અમે વારંવાર કરી છે, પ્લસ કોર્પોરેટરને પણ કરી છે। એની પાસે મારે વિડીયો મેં મોકલેલા જ છે ને વાત પણ કરેલી। જો સ્થાનિક કોર્પોરેટર જે અમે હાલ પ્રતિનિધિઓ ચૂંટાઈને આવ્યા છે, તો તમે જે આ કમ્પ્લેન કરી છે, તો કમ્પ્લેનના આધારે કોઈ કામગીરી થઈ છે કે ખરી? એ કોઈ કામગીરી થઈ નથી। માત્ર એક હમણાં લીકેજ કર્યું 15 દિવસ પછી, ગઈકાલે એક લીકેજ કર્યું, છતાં પણ પાણીની પરિસ્થિતિ એ જ છે, ગંદુ જ પાણી આવે છે। કોઈ કોર્પોરેટર આવે છે ખરા? કોઈ કોર્પોરેટર આવતું નથી। ઓકે, શું નામ છે? ખાલી ઇલેક્શનમાં આવ્યા હતા, ત્યાર પછી કોઈ આવતું નથી।
આ વિસ્તાર વલસાડ કરાળી રોડનો પ્રસિદ્ધ મંદિર છે જાગનાથ મહાદેવ, એની સામેની નીલ ટેરેસ સોસાયટી છે, જ્યાં 32 મકાન આવેલા છે. અહીંયા એટલું ગંદુ પાણી આવે છે, તમે જોશો તો તમને એવું લાગશે કે વિરાટ કોહલીને બ્લેક વોટર લોન્ચ કરેલું છે. આટલી સરસ સોસાયટી છે, આટલી સરસ સોસાયટીમાં સરસ લોકો રહે છે અને પાણી બી એમને ચોખ્ખું ના મળતું હોય. જે કુદરત આપણને મફતમાં પાણી આપી રહ્યું છે, આ લોકો વેરો લઈને અમને ગટરનું પાણી પીવડાવે છે, કાં તો તમે એમને મારી નાખો ઝેર આપીને. આવું ગંદુ પાણીથી અત્યારે તમે જોઈ શકો સામેના મકાનમાં એક પેશન્ટ છે જે એડમિટ છે. જો બી આવી રીતના ગંદુ પાણી અને કોઈ કાળજી નહીં, જોવા બી નહીં આવતા લોકો. શું લાગે કોર્પોરેટર છે ખરા સ્થાનિક કોઈ? કોર્પોરેટર છે પણ કેવું ગ્રાઉન્ડ લેવલ પર નથી. જે ગ્રાઉન્ડ લેવલ પર હોવા જોઈએ એ નથી. એ એમની એક જ છે કે ભાઈ અમારે કંઈથી ફંડિંગ કરવાનું છે, કંઈથી શું કરવાનું છે, બસ એ વસ્તુ પર ધ્યાન આપી રહ્યા છે. બાકી આ નાની સોસાયટીનો એમનાથી પ્રશ્ન ના સોલ્વ થતો હોય. બહાર તમે જોઈ રોડ તૂટી ગયેલો, રોડમાંથી ચોખ્ખું પાણી નીકળે છે અને ઘરમાં ગંદુ પાણી આવે છે. કેટલો ચમત્કાર વિષય છે આ જોવા જેવો વિષય છે. ઘરની નળની અંદર ગંદુ પાણી આવે છે અને રોડ જે તૂટી ગયેલો એની અંદરથી ચોખ્ખું પાણી નીકળતું. તો તમે જ્યારે બી પાણી છોડવાનો ટાઈમ થાય ત્યારે એ લાઈન તૂટી ત્યારે જોયું તો તમને ખબર પડે કે કેટલું સ્વચ્છ અને ચોખ્ખું પાણી છે. સોસાયટીવાળા તો એવું કહેતા હતા કે બહાર રોડનું પાણી ભરી લો, એ પીવા લાયક દેખાય છે. આ નળનું પાણી એના કરતાં કેટલું કારું છે તમે જોઈ શકો છો. તમે કહો છો વિરાટ કોહલીનું પાણી, શું કહેશો? વિરાટ કોહલીએ પેલી બ્લેક વોટર લોન્ચ કર્યું તો યાદ હોય તો તમને મોંઘી બોટલ 500 ગ્રામ કંઈક 110-20 રૂપિયાની આવતી હતી. મને લાગે એનું કંઈક માર્કેટિંગ કરતી છે ગવર્મેન્ટ. વડોદરાના ફતેગંજ બ્રિજ ઉપર સ્પીડને કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે 5 કાર વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો, જેને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. બ્રિજ ઉપર એક જ દિશામાં પૂરપાટ ઝડપે જતી 5 કાર એકબીજાની પાછળ ધડાધડ અથડાતા અકસ્માતની વણઝાર સર્જાઈ હતી. બ્રિજ જેવા મહત્વના માર્ગ ઉપર થયેલા અકસ્માતને પગલે રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બ્રિજ પર સ્પીડ મર્યાદાનો ભંગ અને વાહનો વચ્ચે યોગ્ય અંતર ન જાળવવાને કારણે આ ઘટના ઘટી હોવાનું મનાય છે. અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીઓને નોંધપાત્ર નુકસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં જ વડોદરા ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરી ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત કારને રસ્તાની બાજુ પર ખસેડીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે કોઈ વ્યક્તિની ગંભીર ઈજા થઈ હોવાના પ્રાથમિક અહેવાલ નથી, જે એક મોટી રાહતની વાત છે. જો કે આ ઘટનાને પગલે બ્રિજ પરથી પસાર થતા સેંકડો વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. વડોદરામાં અષાઢી બીજ એટલે કે આવતીકાલે યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પગલે ઇસ્કોન મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પવિત્ર દિવસે અખંડ બ્રહ્માંડના નાથ નગરચર્યાએ નીકળશે, જેને લઈને હરિભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇસ્કોન મંદિરના સંચાલકોના જણાવ્યા અનુસાર આ ભવ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે બપોરે 2:30 વડોદરા રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી નગરજનોને દર્શન આપવા માટે સુશોભિત રથમાં બિરાજમાન થશે. આ વર્ષની રથયાત્રાની સૌથી મોટી વિશેષતા એ છે કે જન સહયોગથી અંદાજે 45 ટન જેટલો શીરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસાદ રથયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ભક્તોમાં સતત વહેંચવામાં આવશે. આ ઉપરાંત સાંજે 5:30 ઇસ્કોન મંદિર પરિસર ખાતે તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇસ્કોન મંદિર પ્રશાસન દ્વારા વડોદરાના તમામ નગરજનો અને ભાવિક ભક્તોને રથ ખેંચવાનો લાભો લેવા તેમજ દર્શન આરતીનો લાભ મેળવી ધન્યતા અનુભવવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. भगवान श्री जगन्नाथ जी के इस रथ यात्रा के पावन अवसर पर एक बहुत ही पवित्र और मंगल दिवस है, जो इस्कॉन मंदिर के द्वारा परंपरागत तरीके से वर्षों से भगवान श्री जगन्नाथ जी का रथ यात्रा का आयोजन हो रहा है। सर्वप्रथम हम इस्कॉन मंदिर की तरफ से आपको और आपके दर्शकों को
भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा की हार्दिक शुभकामनाएं देते हैं और आपके माध्यम से, आपके चैनल के माध्यम से मैं ये कहना चाहता हूँ कि परंपरागत के रीत से अनुसार से कल बृहस्पतिवार आषाढ़ी बीज के दिन भगवान श्री जगन्नाथ जी का रथ 2:30 बजे बड़ौदरा रेलवे स्टेशन से प्रस्थान करेगा और रथ यात्रा के दरमियान मंदिर की तरफ से जन सहयोग से बहुत बड़ा प्रसाद बन रहा है। सिरा प्रसाद जो रथ के पीछे वितरण होते चलेगा, ये लगभग 45 टन सिरा बन रहा है जो रथ यात्रा के दरमियान वितरण होते चलेगा। और सायंकाल 5:30 बजे से आपके माध्यम से आपके दर्शकों को मैं ये कहना चाहता हूँ कि यहाँ सायंकाल 5:30 बजे से सभी के लिए जगन्नाथ जी का प्रसाद का आयोजन है। तो पुनः एक बार इस्कॉन मंदिर की तरफ से जगन्नाथ जी की खूब कृपा अनंत काल तक सब पर रहे और आप सब भगवान का रथ का दर्शन करने के लिए, रथ खींचने के लिए और शाम की 5:30 बजे से यहाँ सभी जगन्नाथ जी का प्रसाद लेने अवश्य आएँ। यही हमारी कामना है, यही हमारी भावना है। हरे कृष्ण, जय जगन्नाथ। આવતીકાલે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે જેમાં 45 થી 50 ટન અંદાજિત શીરો બનશે અને 45 ટન તો ખરો, તે ઉપરાંત વધારે બનશે પણ ઓછો નહીં બને, જેથી નગરજનોને પ્રસાદી પૂરેપૂરી મળી રહે અને પ્રસાદીના ભાગરૂપે સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે જોડે જોડે। તો અહીંયા સર્વે ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે પ્રસાદી રથયાત્રા પત્યા પછી અહીંયા મંદિરના પ્રાંગણમાં મહાપ્રસાદીનું આયોજન કરેલું છે, તો પ્રસાદી લેવા પધારે। હરે કૃષ્ણ। વડોદરાના વોર્ડ નંબર 8માં ગંદા પાણીને કારણે સ્થાનિક રહીશો નર્કાગાર સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આ ગંદા પાણીને કારણે આજરોજ એક એમ્બ્યુલન્સ પણ અટવાઈ પડી હતી। શહેરના વોર્ડ નંબર 8માં આવેલી જય અંબે અને પાયલ સોસાયટીમાં ચોમાસાના ગંદા પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશો નર્કાગાર જેવી પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે। હદ તો ત્યારે થઈ જ્યારે સોસાયટીમાં ભરાયેલા ઘૂંટણસમા દૂષિત પાણીને કારણે કટોકટીના સમયે દર્દીને લેવા આવેલી 108 એમ્બ્યુલન્સ પણ અંદર પ્રવેશી શકી ન હતી। બીમાર દર્દીને પરિવારજનોએ આ ગંદા પાણીમાંથી માંડ પસાર કરીને મુખ્ય માર્ગ ઉપર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવો પડ્યો હતો। આ ઘટનાથી સ્થાનિકોમાં તંત્ર સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે। ચૂંટણી ટાણી મોટા વાયદાઓ આપતા સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરો અત્યારે મુશ્કેલીના સમયે ગાયબ થઈ ગયા છે અને મૌન સેવી રહ્યા છે। રહીશોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। જો તાત્કાલિક ધોરણે આ દૂષિત પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, DNTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે રીતના વોર્ડ 8ની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે જે દર્દીઓ છે જેમને ઘરે જવા માટે પણ રોડ રસ્તામાં પાણીમાંથી ગુજરવું પડે છે, 108 પણ એ વિસ્તારમાં જઈ નથી શકતી એવી પરિસ્થિતિ છે। જયંબે સોસાયટી અને પાયલ સોસાયટીમાં જે વરસાદી પાણી ભરાયા છે જેને લઈને તંત્રની આંખ ઉઘડતી નથી। તંત્ર તો ઠીક પણ જે સ્થાનિક કોર્પોરેટરો છે તેની પણ આંખ ઉઘડતી નથી। ખરેખર આવા દ્રશ્યો જોઈને શરમાવવું જોઈએ। ખરેખર કામ કરવાની દાનત હોય તો જ કામ કરે, એ હવે જોવાનું રહ્યું। વડોદરાની બાર્બીક્યુ હોટલની ઘોર બેદરકારીને પગલે ગ્રાહકને આસ્થાને એક મોટો ધક્કો લાગ્યો છે। નટુભાઈ સર્કલ સિનેમાર્ક ટોકીઝ સામે આવેલી બાર્બીક્યુ હોટલમાંથી એક ગ્રાહકે શુદ્ધ શાકાહારી બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ હોટલ દ્વારા તેને નોનવેજ બિરયાની મોકલી આપીને ધાર્મિક લાગણી દુભાવવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે। પીડિત ગ્રાહકે આ ગંભીર ભૂલ અંગે હોટેલ પ્રશાસનનો સંપર્ક કરવા માટે વારંવાર ફોન કર્યા હતા, જો કે હોટેલ સ્ટાફ કે સંચાલકોએ ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી ન હતી।
આખરે ગ્રાહકે રૂબરૂ હોટેલ પર જઈને મેનેજર સામે ઉગ્ર વિરોધ નોંધાવી તેમને પોતાની જવાબદારીનું ભાન કરાવવું પડ્યું હતું. ગ્રાહકો પાસેથી પૂરતા પૈસા વસૂલવા છતાં ઓર્ડરમાં આવી મોટી ભૂલ કરવી અને ત્યારબાદ ગ્રાહકને અવગણવાનું નકારાત્મક વલણ અત્યંત નિરાશાજનક છે. આ બનાવને પગલે સ્થાનિક ગ્રાહકોમાં હોટેલ પ્રશાસન વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર ગ્રાહકે સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકોને અપીલ કરી છે કે આ હોટેલમાંથી ઓર્ડર આપતા પહેલા ખાસ સાવધાની રાખવી અને ડિલિવરી મળ્યા બાદ વસ્તુ બરાબર ચકાસીને જ તેનો સ્વીકાર કરવો. ये नहीं बुलाओ मैनेजर को इधर बुलाओ. क्या है ये प्रॉब्लम भाई? हम फोन करते फोन नहीं उठाते. आपके जोमेटो वाले बोल रहे हैं वहां जाके बात करो, आपको जो करना है. ऑर्डर हमने दिया है पनीर बिरयानी का, चिकन बिरयानी देते हो हमने. फोन नहीं उठाते बाद में. इतना बड़ा बारबेक्यू के नाम लिख के भेजते हो, फोन तो रिसीव करो किसी का. मैं ब्राह्मण हूँ, चिकन मेरे घर पे क्यों आया? समझ सकता हूँ सर. क्यों आया? किसकी गलती है? वहाँ पे ऑर्डर हमारे पास ऑलरेडी रखे होते हैं, जैसे कि ऑर्डर आपके रखे हुए हैं, वो साइड पे गया. मैं वेजिटेरियन हूँ, मैं वेज खाता हूँ, मैं ब्राह्मण हूँ. मेरे घर पे चिकन आया, अभी मैं चलता है. ऐसा किसकी गलती है? फोन क्यों नहीं उठाते? रेस्टोरेंट में 25 फोन किए हमने, मैसेज भी डाले वहाँ पे. आपके लिए जो डिलीवरी वाला बोले मेरे को मत बोलो, आप वहाँ जाके बोलो. पैसा आपने कितना लिया? 410. ऑर्डर कितने का आया? 150. आपका जो ऑर्डर हमारे पास रखा हुआ, क्यों रखा हुआ? तो मेरे को मेरा ऑर्डर देना चाहिए कि नहीं देना चाहिए? जो ऑर्डर आईडी उन्होंने जो बोला उस साथ उन्होंने बोला उसको, वो पैसे देने के बाद भी हम ये धंधा कर रहे हैं. यहाँ पे जिम्मेदारी रिस्पॉन्सिबिलिटी है कि नहीं है? इतना बड़ी ब्रांड खोल के रखे हो, कल ये समाचार में आएगा, अच्छा लगेगा आपके मालिक को? खा लो, आपके स्टाफ को खिला दो, मेरी तरफ से सबको खिला दो. फोन उठाना रखो. उठाएंगे, ठीक है उठाएंगे नहीं. मैंने 50 फोन किए, बात नहीं आई कर. सही है, किसके पास था? गलती आप लोगों की है. हमें ढूंढने आने का इधर तो नंबर झट बनाना देते हो अंदर. આ નડુભાઈ સર્કલ પર આવેલી રેસ્ટોરન્ટ છે. અહીંયા ભાઈ ડ્યુટી કરે છે. એમનું કામ છે કે ઓર્ડર જે વ્યક્તિને આપવાનો હોય એ વ્યક્તિને એનો ઓર્ડર આપવાનો. આજે વેજને બદલે નોનવેજ અમને મોકલ્યું છે. અમે એમને 100 ફોન કર્યા, એ ફોન ઉઠાવતા નથી. રેસ્ટોરન્ટ પર આવ્યા અને અહીંયા આવીને અમે કહીએ છીએ કે અમારો ઓર્ડર કઈ છે, તો કહે છે આ અમારી પાસે પડ્યો છે. વાઘોડિયામાં ઓપરેશન પરાક્રમ હેઠળ છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા પ્રોહિબિશનના આરોપીને ઝડપી પાડી મોટી સફળતા વાઘોડિયા પોલીસે હાથ ધરી છે. છેલ્લા 19 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા એક રીઢા આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનાનો એક વોન્ટેડ આરોપી વડોદરા વાઘોડિયા રોડ ઉપર આવેલા ગાયત્રી મંદિર નજીક ઉભો છે. આ હકીકત મળતા જ વાઘોડિયા પોલીસ સર્વેલન્સ સ્ટાફના જમાદાર નિલેશભાઈ અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન તુરંત એક્શનમાં આવીને શંકાસ્પદ ઇસમને કોર્ડન કરી દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલા ઇસમની કડકાઈથી પૂછપરછ કરતા તેનું નામ શ્યામલાલ બિશ્નોઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતે છેલ્લા 19 વર્ષથી પોલીસને થાપ આપીને નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરી છે. વાઘોડિયા પોલીસે લાંબા સમયથી વોન્ટેડ એવા આ આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. હાલ તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગચ્છાધિપતિ આચાર્ય યશોવર મસૂરી મહારાજનો વડોદરામાં નગર પ્રવેશ કરાવવામાં આવ્યો, ત્યારે ભવ્યાતિ ભવ્ય સામૈયો યોજાયો. જૈન ધર્મમાં ચાતુર્માસનું અનેરું મહત્વ છે, જેમાં પરમાત્માની આજ્ઞા મુજબ સાધુ સાધ્વીજી ભગવંતો જીવ હિંસા અટકાવવા એક જ સ્થળે સ્થિર થઈ આરાધના કરે છે. આ પાવન અવસરે લબ્ધિ વિક્રમસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય યશોવર મસૂરી મહારાજે 50 સાધુ સાધ્વીજીઓ અને 6 આચાર્ય ભગવંતો સાથે કારેલીબાગ હરણી રોડથી વડોદરામાં ભવ્ય નગર પ્રવેશ કર્યો હતો. પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ પરેશ કોઠારી અને અગ્રણી દેવાંગ ગાંધીના જણાવ્યા મુજબ સંઘમાં ચાતુર્માસની આરાધના કરાવવા માટે ગચ્છાધિપતિશ્રીના શિષ્ય રત્ન ભાગ્ય યશસુરી મહારાજ આદિઠાના 2 નો પણ આજે વિધિવત પ્રવેશ થયો હતો. બેન્ડ બાજા, આકર્ષક ગહોલી અને મંગળ કળશ ધારણ કરેલી શ્રાવિકાઓ દ્વારા ગુરુદેવનું ભવ્ય સામૈયું કરાયું હતું. આ મંગલ પ્રવેશોત્સવમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ પ્રકાશ શાહ, કોર્પોરેટર મધુબેન જૈન તથા પૂર્વ કોર્પોરેટર રાખીબેન શાહ સહિત વિવિધ સંઘોના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સંઘના ટ્રસ્ટી કેસી શાહના જણાવ્યા અનુસાર નગર પ્રવેશ બાદ પૂજ્ય ગુરુદેવનું
મનનીય વ્યાખ્યાન યોજાયું હતું. ત્યારબાદ જૈન સંગીતકાર જયેશ ચુડગર અને કિરીટભાઈ શાહની જુગલબંધીના ભક્તિ ગીતો સાંભળી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. આજ રોજ 15 તારીખ 15/7/2026 પુષ્ય નક્ષત્રનો દિવસ. આજે અમારા સંઘમાં શ્રી અનંત લબ્ધિ વિક્રમ સુરી સમુદાયના નૂતન ગચ્છાધિપતિ એવા શ્રી યશોવર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા 50 સાધુ સ્વદી સાથે અમારા સંઘમાં પ્રવેશ કર્યો છે. એમનો આજે પ્રવેશ આદિનાથ જૈન સંઘ હરણી રોડથી શરૂ થઈ અને પુણ્ય પવિત્ર જૈન સંઘ ખાતે પધારેલ છે. એમની સાથે આ અમારા સંઘમાં ચાતુર્માસ માટે પણ પધારેલ એવા શ્રી ભવ્ય સુરી મહારાજ સાહેબ તથા મુનિ શ્રી કવલ્ય સુરી કવલ્ય મુનિ મહારાજ સાહેબ એમનો પણ પ્રવેશ ચાતુર્માસનો થઈ ચૂક્યો છે. એમની સાથે ગુરુજીની કૃપાથી અમને સાધ્વીજી ભગવાનજી મળેલા છે. એ પ્રમાણે ચતુર્વેદ સંઘનો આજે અમને લાભ મળેલો છે. ત્યારબાદ પ્રવેશ પછી પ્રભુજીના દર્શન વંદન પતાવી અને અમારા સંઘની અંદર સાહેબજીનું માંગલિક પ્રવચન, ત્યારબાદ સકલ સંઘની તથા પધારેલ સર્વની પધારેલ મહેમાનો તેમજ આમંત્રિત મહેમાનો સર્વેની આપણે નૌકારસી રાખેલી છે સર્વાનંદ હોલ ખાતે. એ પ્રમાણે સંઘને લાભ મળેલ છે. આપનું નામ? દેવાંગ જે ગાંધી, ટ્રસ્ટી પુણ્ય પવિત્ર જૈન સંઘ વડોદરા. બરોડા ડેરીના સત્તાધીશો સામે ડેસર તાલુકાના પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વાહન ચાલકોને મફત દૂધ પીવડાવીને અનોખી રીતે પશુપાલકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. છેલ્લા 8 દિવસથી 400થી વધુ પશુપાલકોનું દૂધ સ્વીકારવામાં ન આવતા શિહોરા રાણિયા ચોકડી ખાતે પશુપાલકોએ રસ્તા ઉપર ઉતરી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશુપાલકોએ વાહનો રોકીને મુસાફરો તથા વાહન ચાલકોને મફત દૂધ પીવડાવી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને એલાન કર્યું હતું કે અમે સસ્તા ભાવે દૂધ નહીં વેચીએ. નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા સહિત આસપાસના 7 ગામોના પશુપાલકો આ વિવાદથી સીધા અસરગ્રસ્ત બન્યા છે. પશુપાલકોનો દાવો છે કે બરોડા ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે ₹30 ઓછો ભાવ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ફેટ, વજન અને સેમ્પલિંગની પ્રક્રિયામાં કોઈ પારદર્શિતા નથી. પશુપાલકો માંગ કરી રહ્યા છે કે બરોડા ડેરીમાં પણ અમૂલ ડેરી જેવી જ ઓટોમેટેડ ટેસ્ટિંગ સિસ્ટમ અને યોગ્ય ભાવ આપવાની પારદર્શક વ્યવસ્થા લાગુ કરવામાં આવે. આ ગંભીર મુદ્દે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે પણ સંબંધિત મંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. જો કે હજી સુધી કોઈ સકારાત્મક નિર્ણય ન આવતા પશુપાલકોમાં ભારે અસંતોષ છે. પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. અમે આજે 10 દિવસથી અમે આનો વિરોધ કરી રહ્યા છીએ, પણ આજે અમે કંઈક અલગ રીતના અમે વિરોધ પ્રદર્શન કર્યું કે અહીંયા આગળ જે અવર જવરના જે ગાડીઓ અને જે સાધનો જતેલા એ લોકોને અમે દૂધ પીવડાવીને અને અલગ વિરોધ કર્યો છે. વિરોધ કરવાનું કારણ? વિરોધ કરવાનું કારણ એ જ કે આજે 10 દિવસથી અમારા 6 તારીખથી અમૂલ ડેરીની અંદર, અમૂલ રાણિયા ડેરીની અંદર દૂધ જતેલું પણ ત્યાંથી બંધ કરવામાં આવ્યું છે. ફેડરેશને એવો નિયમ લીધો છે કે ભાઈ તમે બીજા સંઘનું દૂધ અહીંયા આગળ તમે ના આપી શકો. આપણી માંગણી સંતોષે શું કરશો? અમારી જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો પહેલાં તો હું બરોડા ડેરીની એક જ વસ્તુ કહીશ કે મારા જેટલા બી અહીંયા આગળ 400 પશુપાલકો છે આજે નહીં હાલે કાલે પણ તમે બરોડા ડેરીની અંદર દૂધ નહીં જ આપે તો નહીં જ આપે. દૂધ બરોડા ડેરીમાં નહીં ભરવાનું કારણ? દૂધ બરોડા ડેરીમાં નહીં ભરવાનું કારણ એ કે પહેલાં તો બરોડા ડેરી જોડે આજે આધુનિક ટેકનોલોજી વાળા કોઈ મશીનરી છે જ નહીં. જે અમૂલ ડેરી જોડે છે એ આધુનિક ટેકનોલોજી વાળા મશીન અહીંયા આગળ છે જ નહીં. કેમ કે ત્યાં આગળ પહેલું એ છે કે ત્યાં આગળ સારામાં સારા ફેટ મશીન સારું છે. અહીંયા આગળ એ વસ્તુ છે જ નહીં. અહીંયા આગળ અમૂલ ડેરીમાં કેટલો ભાવ આપતા હતા? અમૂલ ડેરીની અંદર આજે ₹865 સંઘનો ભાવ છે અને બરોડા ડેરીની અંદર ખાલી ₹835 છે. તો આપની શું માગણી છે? અમારી માગણી એ જ છે કાં તો બરોડા ડેરી આધુનિક ટેકનોલોજી વાળા મશીનો લાવે અને જો નહીં લાવે તો અમે આજે બી કહીએ છીએ કે અમે જે અમૂલમાં આપતેલા ત્યાં આપીશું, કાં તો પછી અમે બીજી જગ્યાએ પણ બરોડા ડેરીને આજે બી નહીં આપીએ અને કાલે બી નહીં આપીએ. જી, આપનું નામ? મારું નામ પરમાર ભરતસિંહ અજીતસિંહ. દૂધ અમૂલ ડેરીમાં જતું હતું તે દૂધ અમૂલના એને બંધ કરાવી દીધું, ઉપરથી ઓર્ડર જ ના આપ્યો. અચાનક અમને કોઈ પ્રમાણપત્રક બતાવ્યું નહીં, અચાનક દૂધ બંધ કરાવી દીધું. અમારો ઘર ખર્ચો, છોકરાની ફ્રી, બધું પશુપાલકો પેસોમી ચાલી આવે છે. અહીં બરોડા ડેરીમાં અમારા ભાવ હાલતા નથી. લીટર દૂધના ત્યાં ₹80 મળે છે, અહીં ₹40 મળે છે. અમૂલ ડેરીમાં 22% દૂધ આલે છે, અહીં ગાડી 7% ફેટ આલે છે. તો અમે કઈ રીતે ભરીએ? તમારી શું માંગણી છે? અમારી આંદોલન ચાલુ રહેશે. આજે તો બધાને દૂધ પીવડાવ્યું છે, કાલે તમે બરોડા ડેરીમાં ડોલકા લઈને જઈશું. આપનું નામ? કોમલબેન અમરસિંહ પરમાર. ભારત સાથે આજે મીડિયાના માધ્યમ દ્વારા હું એટલું જ કહેવા માગીશ કે બરોડા ડેરીના જે ગ્રાહકો છે એમને ન્યાય સાચો મળવો જોઈએ.
અત્યારે આ પશુપાલન પર જેનું જીવન નિર્ભર છે, આજે 8 દિવસથી એ લોકોનું દૂધ બંધ થઈ ગયું છે. તો અત્યારે ઘાસચારો, ખાંડ પાન આ બધું કઈથી પૂરું કરે? તો આજે 10 દિવસથી દૂધ બંધ કરી દીધું તો ભેંસોને કઈ રીતે લોકો ઊભી રાખે? અને હવે આગળ જે પગલું ભરવાનું છે એના વિશે હું કહેવા માગું છું કે હવે આ જે અમૂલ ડેરીની અંદર જે ભાવ મળી રહ્યો છે એ જ પ્રમાણે અહીંયા બરોડા ડેરીની અંદર ભાવ મળશે તો આ ગ્રાહકો બધા ચોક્કસથી દૂધ ભરશે અને યોગ્ય વળતર મળવું જોઈએ. વળતર નહીં મળે તો શું કરશો? વળતર નહીં મળે તો હજુ આગળ અમે જઈશું, બરોડા ડેરી સુધી જઈશું અને આગળ આંદોલન અમે ચલાવીશું. અત્યાર સુધી આપ કઈ ડેરીમાં દૂધ ભરતા હતા? અમે આજે 5-6 વર્ષથી રાણિયા ડેરીમાં દૂધ ભરી રહ્યા છીએ, જ્યાં અમને સારો એવો ભાવ મળે છે અને ગ્રાહકને જ્યાં સારો ભાવ મળે ત્યાં જ દૂધ ભરે, કારણ કે પશુપાલનની મહેનત કેટલી છે અત્યારે. આપનું નામ? ગામડામાં તો મોટા ભાગે પશુપાલન પર જ ધંધો નિર્ભર છે, તો હવે આમાંથી જ બધું પૂરું કરવાનું છે. આપનું નામ? કેટલા દિવસથી દૂધ બંધ કરી દીધું છે? 8 દિવસથી. આજે કઈ ડેરીએ બંધ કર્યું દૂધ લેવાનું? અમૂલ ડેરી. એમાં બરોડા ડેરી સંઘના કર્મચારીઓએ ડભોઈ તંત્રની ઘોર બેદરકારીને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર લાખોના ખર્ચે બનાવવામાં આવેલા સાઇન બોર્ડ કચરાના ઢગલામાં પડેલા જોવા મળી રહ્યા છે. ડભોઈથી જુદા જુદા શહેરો તરફ જવા માટે દિશા બતાવતા લાખો રૂપિયાના સાઇન બોર્ડ છેલ્લા 4 મહિનાથી તૂટેલી હાલતમાં ધોળખાઈ રહ્યા છે. સ્ટેટ હાઇવેના અધિકારીઓની ગંભીર નિષ્કાળજીને કારણે આ કિંમતી બોર્ડ હાલ કચરાના ઢગલામાં ફેરવાઈ ગયા છે. ડભોઈ વેગા ચોકડીની આગળ અને અન્ય મુખ્ય સર્કલો ઉપર પ્રવાસીઓની સુવિધા માટે મોટા મોટા સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા હતા. છેલ્લા 4 મહિનાથી આ બોર્ડ તૂટીને નીચે પડી ગયા હોવા છતાં હાઇવે વિભાગના કોઈ અધિકારીએ તેને સરખા કરવાની તસ્દી લીધી નથી. આ સાઇન બોર્ડ ડભોઈથી વડોદરા, અમદાવાદ, રાજપીપળા અને બોડેલી જવા માટેના મુખ્ય દિશા સૂચક હતા. બોર્ડ ન હોવાને કારણે બહારથી આવતા પ્રવાસીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે અને રસ્તાઓ શોધવા માટે ભટકવું પડે છે. પ્રજાના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે ઉભા કરાયેલા આ સાઇન બોર્ડ આજે ભંગાર હાલતમાં પડ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો આ મુખ્ય માર્ગ હોવા છતાં જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કવાંટમાં 128 જેટલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જીએમડીસી કડીપાડીના વિશેષ સહયોગથી કવાંટ તાલુકામાં એક પ્રશંસનીય માનવીય સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કવાંટ તાલુકામાં સારવાર લઈ રહેલા 128 જેટલા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ટીબીના દર્દીઓને સંપૂર્ણ મફત નિદાન અને સારવાર આપવાની સાથે દર્દીઓના બેંક ખાતામાં દર મહિને ₹1000ની આર્થિક સહાય પણ જમા કરવામાં આવે છે. જો કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા દર્દીઓમાં પૌષ્ટિક આહારનો અભાવ ન રહે તે હેતુથી વડાપ્રધાનની નિક્ષય મિત્ર યોજના હેઠળ જીએમડીસીના સહયોગથી આ વિશેષ કીટ વિતરણનું આયોજન કરાયું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં જીએમડીસી કડીપાડીના જનરલ મેનેજર આકાશદીપ શાહ, આસિસ્ટન્ટ મેનેજર અજય રાઠવા, CSR મેનેજર પ્રતિક સુતરિયા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર PA પઠાણ સહિતના અધિકારીઓ અને 128 લાભાર્થી દર્દીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તંત્ર અને ઉદ્યોગ જગતના આ સંયુક્ત પ્રયાસને સ્થાનિકોએ બિરદાવ્યો હતો. દાળ છે, મગ છે, ચણા છે માટેની સૂચના આપીએ છીએ. જે બી કોઈ વ્યક્તિ હશે તે, બીજું કે જેને કોઈ વ્યસન હશે, ડાયાબિટીસ, હાઇપરટેન્શનની કોઈ જૂની બીમારી ચાલતી હશે, જેનું પોષણ સ્તર સૌથી ઓછું નબળું હોય તો એ લોકોને બી આપણે એક્સરે કરાવી અને નિદાન કરાવી શકીએ છીએ. બીજી વસ્તુ કે તમારા ઘરમાં સાહેબે કીધું એ પ્રમાણે કે જેટલા બી વ્યક્તિઓ તમારા પોતાના જ ઘરમાં રહેતા હોય તો એ લોકોને આપણે તમને જે બીમારી લાગી છે એ બીમારી ના લાગે એટલા માટે તમને જે કુટુંબના સભ્યોને. નમસ્કાર, હું ડોક્ટર પાઉલ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત છોટાઉદેપુર. આજે જીએમડીસી અને એમના ટીમ દ્વારા અને ડીટીસી છોટાઉદેપુરના સહયોગથી આજે કવાંટ તાલુકામાં જે નિદાન થયેલા ટીબીના દર્દીઓને લગભગ 128 જેટલા દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન સાહેબશ્રીનું જે સૂત્ર હતું કે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સામાજિક સેવાના ભાગરૂપે અને દર્દીઓના સાંત્વના અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આપણે જીએમડીસી ટીમ દ્વારા આપણે ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ટીમ દરમિયાન અમે તમામ દર્દીઓને આજે ઉપસ્થિત રાખી ટીમને આપણે આભાર વ્યક્ત કર્યો છે અને અમારા ટીબી મુક્ત છોટાઉદેપુર, ટીબી મુક્ત કવાંટ અને ટીબી મુક્ત પંચાયતના સૂત્રને સાકાર કરવા માટે એમના જીએમડીસી ટીમનો સહયોગ મળવા બદલ જિલ્લા આરોગ્ય ટીમ વતી એમનો આભાર માનીએ છીએ અને તમામ સૌને આહવાન પણ કરીએ છીએ
કે આપણા પોતાના કાર્ય વિસ્તારમાં કોઈ પણ ટીબીનું નિદાન થયેલા દર્દીઓને આપ પણ દત્તક લઈ શકો છો. ટીબી મુક્ત કરવા માટે આપ પણ એમનો સપોર્ટ તમે મેળવી શકો છો, આપી શકો છો. આપના યોગદાન થકી આપણા સમાજનું અને આપણા દેશનું જે વડાપ્રધાન સાહેબનું જે સપનું છે ટીબી મુક્ત ભારતને એનો સાકાર કરવા માટે આપ સૌને અમે આગ્રહ કરીએ છીએ અને આપનો સહયોગની અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.